ચૈતર વસાવા ગુજરાતના રાજ ઠાકરે છે. લાફો મારો, ભલે કોકને ટીકા કરવી તો ટીકા કરે, પણ નોંધ લેવી પડે. આપણે ગામડામાં કહીએ ને, ભલે ઝાપટ ખાધી પણ ફોજદાર તો જોયો, એ બાને ખબર તો પડી ફોજદાર કેવા હોય. ચૈતર વસાવાનું આ ટાઈપનું પોલિટિક્સ છે. એને મુબારક, પણ ખરા અર્થમાં કહું તો આ એક પોલિટિકલી ડ્રામા પણ છે, અને એમાં બીજું કશું જ નથી. તંત્ર ઉપર રોફ જમાવવો અને કાર્યકરોનું મોરલ એ રીતે ઊંચું કરવું, એના સિવાયનો કોઈ મતલબ નથી. પણ લાંબા ગાળે, અત્યારે આપણે હમણાં કહીશ તો તમારે ત્યાં બધી કોમેન્ટ્સ જે છે ને એનો ઢગલો થશે કે તમને ભાજપ વાળા જ રૂપાળા લાગે છે કે કોંગ્રેસ વાળા કરે છે ને અમારે તો આમ કરવું પડે ને, જૈસો કે તેસ હોના ચાહીએ. એટલે ભાઈ, બધી વાત સાચી. કૂતરા આપણને કરડે ને તો આપણે સામે બટકું ન ભરાય, આપણે સારવાર કરાય. કોક એવું છે એટલે તમારે એવું થઈ જવું એવું કોણે કીધું? એમ કહું છું. તમારે શાલીનતાથી વર્તો તો ન મેળ પડે, અને એ સમાજ નોંધ ન લે એવું બને. કારણ કે મને કૂતરું કર્યું લાવો હું બટકું ભરી જાઉં, એવું હોય? એટલે ખેર, દરેકને પોતાની. પણ મૂળ વાત શું છે, તમે લોક પ્રતિનિધિ છુઓ એટલે ગેંગસ્ટર નથી. મારા ઇલાકામાં બીજા કોઈના એવું થોડું હોય યાર. તમે લોક પ્રતિનિધિ છો. ગોપાલ ઇટાલિયાનો વિસાવદર ક્યાં ઇલાકો હતો, પણ એ લોક પ્રતિનિધિ તરીકે ગયા તો છવાઈ ગયા. અને ન્યાના જે પોતાને ગેંગસ્ટર જેવા પણ માનતા હતા, દબાઈ ગયા. તો વાત ઈ છે, ચૈતરભાઈની એ સ્ટાઇલ છે રાજ ઠાકરે જેવી, ધબધબાટી. જ્યાં હોય ત્યાં આ મહાબલીની જેમ જ આવવું, ત્રાટકવું, છવાઈ જવું, લાફાલાફી કરી લેવી, મોબાઈલ ફેંકી દેવા, ગ્લાસ છૂટા મારવા, વગેરે વગેરે. એ કર્યા ન કર્યા કઈ નહીં, પણ ડખો તો છે જ. પણ ટૂંકમાં છાપામાં તમે ચમકા કરો અને કાર્યકરોને એમ થાય કે આપણા નેતા છે કોઈથી ફાટી પડતા નથી. પણ એને કારણે ભલે ચૈતરભાઈની ન્યાની આદિવાસી જે વિસ્તારમાં રહે છે, દેડિયાપાડા ઇત્યાદિમાં, ન્યા એની જે છાપ થતી હોય તે, પણ ગુજરાત જે છે વેપારી વર્ગ ધરાવતું અને ક્રિમિલિયર એટલે કે બિલકુલ વ્યવસ્થિત લોકોનું ગામ છે, સાધન સંપન્ન લોકોનું. એને આ ટાઈપની, જેને ગુંડાગર્દી પણ કહી શકાય, એવું બહુ ગમતું નથી. થોડુંક દાદાગીરી હોય સમજ્યા, પણ જ્યાં હોય ત્યાં તમે કાઠલા જ પકડીને વાત કરો, એવું શું કામ બને? એમ આ ગોપાલભાઈ તમારા જ છે ને, આમ આદમી પાર્ટીના છે ને ગોપાલ ઇટાલિયા. તમે જુઓ એની કાર્યશૈલી, એવી તર્કબદ્ધ વાત કરે કે જે પોલીસે એને અદાલતમાં જતા રોક્યા, લગભગ એની નોકરી જવાની. એને ગાડીમાં બેઠા બેઠા લેશ માત્ર પીતો, એટલે કે એનો મગજ ગુમાવ્યા વગર એને પોલીસ અધિકારીને કીધું કે હું અત્યારે વકીલના યુનિફોર્મમાં છું, કોર્ટમાં જાઉં છું, મારા અસીલને મળવા જાઉં છું. તમારી પાસે કોઈ પરિપત્ર હોય તો મને બતાવો કે મને કોર્ટમાં અસીલને મળતો જતા રોકી શકે. પોલીસે બોલ્યા છે, વિડીયોમાં બોલે છે કે સાહેબ વાત સાચી, પણ તમે મારી મજબૂરી સમજો. એટલે બીજો પ્રશ્ન એને કર્યો કે મજબૂરી એટલે શું? તમે પોલીસ છો, પોલીસ મજબૂર હોય તો પ્રજા તો લાચાર જ થઈ જાય ને. શેની મજબૂરી? તો કે મારે ઉપરથી મને આદેશ છે. આને ત્રીજો પ્રશ્ન કર્યો, ઉપર કોણ? આને કહેવાય તર્કબદ્ધ દલીલ. સાંભળનારાને લાગે કે પોલીસે ભારતીય જનતા પાર્ટીનો ખાલી ખેસ નથી પહેર્યો, કામ એના જેવું કર્યું, ઉઘાડા પડી ગયા. કાંઈ મગજ ગુમાવ્યા વગર, મોબાઈલ છૂટો માર્યા વગર, ગ્લાસ ફેંક્યા વગર, લાફો માર્યા વગર, ગાળાગાળી કર્યા વગર, કશું જ નહીં. એકદમ નિતાંત શહેરે. ગીતાજીમાં કહ્યું, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સિદ્ધદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. કળિયુગમાં કયો યોદ્ધો જે છે એ સફળ થશે? તો ભગવાને કીધું સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, જેનું મગજ સ્થિર, બુદ્ધિ સ્થિર રહેશે, રણના મેદાનમાં પણ જે પોતાની ચિત્ત ગુમાવે નહીં, એનો વિજય નક્કી છે.